Hello friends, Engineering Chemistry Group 2. Our running chapter is concept of electrochemistry and our new topic is degree of ionization. ગુજરાતીમાં કહીએ તો આયનીકરણ અંશ. This is a new topic as compared to our before all previous lectures. આપણે અત્યાર સુધી જેટલા પણ લેક્ચર્સ જોયા તેમાંનો અત્યારે એક નવો ટોપિક છે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન. એટલે કે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, વોટ ડુ મીન બાય ડિગ્રી ઓફ આયોનાઇઝેશન? So first of all we have to understand that this is the one type of a degree. Degree, that means अंश. Okay, as like that we are trying to draw a right angle or 60 degree, 120 degree. Okay, so this is a one type of a degree, but in that case this is a process of ionization. ये एक तरीके की प्रोसेस है, यानी कि आ एक प्रोसेस है आयोनाइजेशननी અને તેનું જે માપ દર્શાવતો એકમ છે કે તે કેટલા સુધી જઈ શકે છે. જેમ કે ઇન અવર પ્રીવિયસ લેક્ચર આપણે આગળના લેક્ચરમાં એક પીએચ સ્કેલ વિશે સમજ્યા હતા. તો પીએચ સ્કેલની અંદર આપણે એક વસ્તુ જોઈ હતી કે તે શું કરે છે, તો કે તે પોતે એક લોગેરિધમિક સ્કેલની અંદર દર્શાવે છે આપણને માપ. કેવી સ્કેલ હતી? તો કે લોગેરિધમિક સ્કેલ હતી કે જે પીએચ વેલ્યુ છે એ 0 થી 14ની વચ્ચે જ છે. તો એ જે 0 થી 14ની વચ્ચે છે, પરંતુ એની સ્કેલ કઈ હતી? તો કે લોગેરિધમિક સ્કેલ હતી. એઝ લાઇક હિયર in the ionization which we can measure in the form of degree. એટલે કે આપણે આયોનાઇઝેશન જે છે તેને આપણે શેમાં માપીએ છીએ? ડિગ્રીમાં માપીએ છીએ. એટલે કે આયનીકરણ અંશ. આયની એટલે કે આયનિક પદાર્થો જે છે તેનું વિભાજન કેટલું થઈ રહ્યું છે. There is a possibility of a division of any kind of ions. કે પહેલી વસ્તુ આપણે સમજીએ કે ડેફિનેશન જે છે અહીંયા, the degree of ionization, also known as ionization, is in the literature. That means refer to the proportion of neutral particles such as those a gas aqueous solution that has ionization in an aqueous solution. એટલે કે જે આપણી પાસે એક્વેસ સોલ્યુશન છે, બરાબર, તેની અંદર એ જે આયોનિક તત્વો જે પણ છે એનું કેટલા પ્રમાણમાં વિભાજન થઈ રહ્યું છે. ઓકે, તે કે દેટ ઇઝ અ ન્યુટ્રલ પાર્ટિકલ સચ એઝ ધોઝ ઇન ગેસ ઓર એક્વેસ સોલ્યુશન. કે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન કે જે આપણી પાસે સોલ્યુશન છે તેની અંદર આપણી પાસે એ પછી એસિડિક સોલ્યુશન હોય કે પછી એ બેઝિક સોલ્યુશન હોય કે પછી એ ન્યુટ્રલ સોલ્યુશન હોય, પરંતુ તેની અંદર જેટલા પણ પાર્ટિકલ્સ છે તેનું કેટલા સમય સુધી અને કેટલા અંશ સુધી તેનું વિખંડન થઈ શકે છે, ડિફ્યુઝન થઈ શકે છે. ઓકે, સપોઝ કે કદાચ તમે જાણેલું હોય તો ન્યુક્લિયર ફિઝન એન્ડ ન્યુક્લિયર ફ્યુઝન. તો કદાચ તમને ખબર હશે આ કે ફ્યુઝન એન્ડ ફિઝન કે આ એક એવી પ્રોસેસ છે કે ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કે જેની અંદર ન્યુક્લિયર એટલે કે અણુઓ જો ભેગા થતા હોય, એકબીજા અણુઓ એકબીજા સાથે ભેગા થતા હોય તો તેને આપણે ન્યુક્લિયર સંલયન, ફિઝન પ્રોસેસ. એન્ડ જો ઘણા બધા અણુઓ છે એકબીજાથી દૂર જતા હોય તો તેને આપણે ન્યુક્લિયર વિખંડન પ્રોસેસ કહીએ છીએ. કે જે આપણે જ્યારે પરમાણુ બોમ્બ નાખવામાં આવતો હોય છે ત્યારે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર, દિવાળીમાં જે આપણે ક્રેકર્સ ફોડીએ છીએ, જે ફટાકડા ફોડીએ છીએ, તે પણ એક પ્રકારનું ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે. તો તેવી જ રીતે અહીંયા શું છે કે જેટલા અણુઓ છે આપણે હવે જે પ્રયોગ કરીશું તેની અંદર હું તમને જે પ્રેક્ટિકલ કરીશું, તમને એક્સપેરિમેન્ટમાં બતાવીશ તમને, કે જેની અંદર તમને ખબર પડશે કે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન રિયલમાં શું છે.
કે જે આપણે એસિડ અને બેઝ બંનેને ભેગા કરીશું. તમે 10th સ્ટાન્ડર્ડમાં પણ ભણેલા છો કે એસિડ અને બેઝને જ્યારે ભેગા કરવામાં આવે છે તો ક્ષાર અને પાણી મળે છે. એસિડ અને બેઝ બંનેને ભેગા કરીએ તો આપણને શું મળે છે? ક્ષાર અને પાણી. એટલે કે એસિડ પ્લસ બેઝ gives salt and water. એઝ લાઈક આપણી પાસે HCl છે, એને આપણે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંનેને ભેગું કરીએ છીએ તો આપણને શું મળે છે? તો કે NaCl સોલ્ટ પ્લસ વોટર. તો બીજું શું મળે છે? પાણી H2O. ધેટ મીન્સ અહીંયા આપણી પાસે જે પણ અણુઓ છે તેનું કેટલા પ્રમાણમાં વિખંડન થઈ શકે તેને આપણે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન કહીએ છીએ કે તેના આયન્સ કેટલા પણ છે. જેમ કે આપણી પાસે એક પથ્થરનો ટુકડો છે, તે પથ્થરનો ટુકડો આપણે તોડીને કેટલા નાનામાં નાના અણુઓમાં તેનું વિભાજન કરી શકીએ તેનું આયોનાઇઝેશન કહેવાય. સિમ્પલ ભાષામાં કે કોઈ પણ વસ્તુ છે તેનો નાનામાં નાનો ભાગ કે છેલ્લામાં છેલ્લું તમે ક્યાં સુધી તેનો ભાગ કરી શકો તેનું ડિગ્રી ઓફ આયોનાઇઝેશન કહેવાય. બીજી ભાષામાં સમજીએ તો જેમ કે વી આર એડિંગ અ સોલ્ટ ઇન અ વોટર. આપણે જે મીઠું છે એ પાણીમાં એડ કરતા જઈએ, પહેલાં એક ચમચી નાખી એન્ડ નાવ વી આર ઇમલ્સિફાઈડ, તેને મિક્સ કરી રહ્યા છીએ. તો મિક્સ કર્યું તો બધું મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ ગયું. ધેટ મીન્સ અ સોલ્ટ ઇઝ ડાયલ્યુટેડ ઇન્ટુ ધી વોટર. પૂરેપૂરું અંદર ડાયલ્યુટ થઈ ગયું, ઓગળી ગયું. ફરીથી આપણે બીજી ચમચી નાખી. મે બી દેર ઇઝ અ પોસિબિલિટી ઓફ દેટ ધ સમ સોલ્ટ પાર્ટિકલ્સ વિલ બી ડાયલ્યુટેડ, કે હજી પોસિબિલિટી છે કે થોડા હજી પણ મીઠાના કણો હશે એ અંદર ઓગળી જશે, પરંતુ કેટલાક મીઠાના કણો હવે ઓગળશે નહીં અને એ ગ્લાસના ક્યાં ભેગા થશે? તળિયે ભેગા થશે. એનો મતલબ એવો થયો કે હવે એ જે પાણી છે એની અંદર મીઠાને ઓગળવાની ક્ષમતા પૂરી થઈ ગઈ. ધેટ મીન્સ એ જેટલા મીઠાના કણો તેની અંદર ઓગળ્યા તે તેનું ડિગ્રી ઓફ આયોનાઇઝેશન કહેવાય. કે એટલા કણો હવે એક પણ કણ તેની અંદર પ્રક્રિયા કરી શકશે નહીં. જેમ કે મારી પાસે અહીંયા 20 મિલીગ્રામ બરાબર હું HCl લઈ રહ્યો છું અને 20 મિલીગ્રામ NaOH લઈ રહ્યો છું. બંનેને હું મિક્સ કરું છું તો એક સમય આવશે કે ત્યાં સુધી બંને પ્રક્રિયા કરશે. પરંતુ ધારો કે હવે હું કાં તો એસિડ કાં તો બેઝ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ નાખીશ તો હવે એ પોતે પ્રક્રિયા કરશે નહીં. તો આ જે છે કે એક એક્સિડિંગ લિમિટ, કે ત્યાં સુધી તેના પરમાણુ એટલે કે તેના અણુઓ જે પણ છે તેની અંદર કંઈક ને કંઈક પ્રક્રિયા ચાલતી રહે, તેની આગળ બીજી કોઈ પ્રક્રિયા થાય નહીં. એ જે છે તેને ડિગ્રી ઓફ આયોનાઇઝેશન કહેવાય કે ક્યાં સુધી તેના પાર્ટિકલ્સ જે પણ છે પોતે ન્યુટ્રલાઇઝ થઈ જાય. એટલે કે જેમ કે આપણે મીઠાનું જોયું કે મીઠું જે છે એ પાણીમાં નાખીએ છીએ બરાબર. તો મીઠું જ્યારે આપણે પાણીમાં નાખીએ છીએ તો પહેલાં નાખ્યું ઓગળી ગયું, બીજી વાર નાખ્યું થોડું ઓગળ્યું, થોડું રહી ગયું. તો જ્યાં સુધી ઓગળ્યું એનો મતલબ એવો છે હવે પાણી શું થઈ ગયું? ન્યુટ્રલ થઈ ગયું. તો એ એનું ડિગ્રી ઓફ આયોનાઇઝેશન કહેવાય કે આટલું આપણી પાસે 50 મિલી પાણી હતું, તેની તાકાત હતી કે પોતે 20 ગ્રામ મીઠાને ઓગાળી શકે. હવે જેવું તમે બીજું 1 ગ્રામ પણ વધારાનું મીઠું અંદર એડ કર્યું એટલે એ પોતે અંદર ઓગળ્યું, ડાયલ્યુટ થયું નહીં. એટલે કે 20 ગ્રામ જે છે તેનું શું કહેવાય? ડિગ્રી ઓફ આયોનાઇઝેશન કહેવાય. અહીંયા આપણે આયોનાઇઝેશનની ટેકનિક સમજીએ કેમિકલી રીતે. કે અહીંયા આપણને CH4 બતાવવામાં આવેલો છે. CH4 એટલે મિથેન. મિથેન કે જેની અંદર એક ઇલેક્ટ્રોન જે છે એ વધારાનું અંદર એડ થયેલો છે બરાબર. હવે શું છે? એ જ CH4 પોતે ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન કરશે. એ ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલે CH4 પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા શું છે એ તમે ફર્સ્ટ જે તમારું ચેપ્ટર છે તેની અંદર તમે ભણતા હશો અને અત્યારે તમારું રનિંગ હશે કે જે પ્રોફેસર ચૌધરી સર તમને ભણાવી રહ્યા હશે. અને આ જ પ્રમાણે જેટલા પણ કેમિકલ્સ છે, જેમ કે આપણે બીજી લાઇનમાં જોઈએ
તો અહીંયા કે CH4 પ્લસ CH4 ગીવ્સ, તો એક ઇલેક્ટ્રોન જે હતો 4નો, કે અહીંયા હાઇડ્રોજનના 4 છે ને 4 છે CH4 પ્લસ CH4, તો એક હાઇડ્રોજન સામેની તરફ જતો રહેશે એટલે કે CH5 પ્લસ CH3. એવી જ રીતે નીચેની જે પ્રક્રિયા છે એ જે છે એ ઇથેનોલિક પ્રોસેસ છે, જે પ્રોસેસ તમને આગળના લેક્ચરમાં સમજાવીશ કે આ પ્રોસેસ શું છે. એટલે કે આ જે છે આયોનાઇઝેશન ટેકનિક્સ, જેને આપણે CI પણ કહીએ છીએ કે કેમિકલ આયોનાઇઝેશન, કે કોલિઝન ઓફ ધી એનાલાઇટ વિથ આયન્સ ઓફ અ રિએજન્ટ ગેસ. રિએજન્ટ ગેસ એટલે શું કે આપણે હવે જે પ્રેક્ટિકલ કરવાનો છે તેની અંદર હું તમને બતાવીશ કે જેવું આપણે NaOH અને જે HCl નાખીએ છીએ તો અંદરથી એક રિએજન્ટ ગેસ ડેવલપ થાય છે અને બંને અણુ એકબીજા સાથે શું થાય છે, કોલાઇડ થાય છે, અથડાય છે. તો એ અથડાય છે ત્યારે શું પ્રક્રિયા થાય છે અને એ શું છે તે આપણે આખું ડિગ્રી ઓફ આયોનાઇઝેશનની રીતે સમજવાનું છે. કે પ્રેક્ટિકલ ભલે આપણું 5 થી 7 મિનિટનું હશે, પરંતુ એ 5 થી 7 મિનિટનું જે છે એ તમે વિડીયો વારંવાર જોશો તો તમે દરેક રીતે સ્ટડી કરી શકશો. કે પહેલું તો કે એસિડ અને બેઝનું સોલ્ટ અને વોટરમાં કેવી રીતે ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે, બીજું આયન્સ કોલાઇડ કેવી રીતે થઈ રહ્યા છે કે એકબીજા વચ્ચે અથડામણ કેવી રીતે થઈ રહી છે, અને ત્રીજું હવે આપણે વધારાનું અંદર કંઈક એસિડ કે બેઝ ઉમેરીએ છીએ તો શું પ્રોસેસ થઈ રહી છે, એઝ લાઇક સોલ્ટ એન્ડ વોટર. સોલ્ટ આયોનાઇઝેશન ઓફ વોટર, આપણે જેના વિશે ચર્ચા કરી રહી અત્યાર સુધી કે સોલ્ટ આયોનાઇઝેશન ઓફ વોટર, બરાબર. કે જે સોલ્ટ આયોનાઇઝેશન ને અહીંયા આપણી પાસે છે સેલ્ફ આયોનાઇઝેશન, કે પાણી જે છે, હવે જેમ કે આપણે અત્યાર સુધી સમજ્યા કે મીઠું અને પાણીનું મેં તમને આયોનાઇઝેશન સમજાય, હવે એક વસ્તુ છે કે સેલ્ફ આયોનાઇઝેશન. કે સેલ્ફ આયોનાઇઝેશનની અંદર શું હોય છે કે પાણી ખુદ, દેટ મીન્સ water have itself ability to convert their atoms in a H plus and OH. કે પાણીની અંદર H2O છે તો તેની અંદર તમે એસિડ અને બેઝના ચેપ્ટરમાં તમે ભણી ગયેલા છો સ્ટાન્ડર્ડ 10thમાં, કે પાણીના જે અણુઓ છે there are the two main molecules of a water is the H2 and O, but while we are get to separate it, one is the H plus and second one is the OH minus. H પ્લસ એટલે એસિડિક અને OH માઇનસ એટલે બેઝિક. H પ્લસ જેને આપણે હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ કે હાઇડ્રોજન કહીએ છીએ, તો કે H પ્લસને આપણે હાઇડ્રોજન કહીએ છીએ, અથવા તો H2 એટલે ડાયહાઇડ્રોજન, અને OH માઇનસ જેને આપણે હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે એવી જ રીતે આપણે જ્યારે એક વોટર મોલેક્યુલ્સ નીચેની જે કેમિકલ રિએક્શન છે તમે અહીંયા જોઈ રહ્યા છો કે પાણી અને પાણી મિક્સ કરી રહ્યા છીએ. હવે તમને પ્રશ્ન થશે કે પાણીને પાણીને મિક્સ કરવાથી શું થાય, પરંતુ અહીંયા એક સોફ્ટ વોટર છે અને એક હેવી વોટર છે. તો H2O પ્લસ H2O, તો જુઓ તમે સામેની તરફ જોઈ શકો છો H3O પ્લસ, આ એક કઠિન પાણી બની જાય છે. જેમ કે આપણે જ્યારે કપડાં ધોતા હોઈએ છીએ તો કપડાં ધોતી વખતે જે પાણી હોય છે એ હેવી વોટર કહેવાય, હાર્ડ વોટર કહેવાય. જ્યારે આપણે અતિ શુદ્ધ પાણી કે જે એક્વાગાર્ડમાંથી આવે છે તે જે છે એ સોફ્ટ વોટર તરીકે આપણે તેને ઓળખી શકીએ છીએ. દેટ મીન્સ કે આપણે જે આયોનાઇઝેશન કરીએ છીએ કોઈ પણ અણુઓને છૂટા પાડીએ, જેમ કે HCl, તો HClનું જ્યારે આયોનાઇઝેશન કરીએ તો HClમાં શું છે, એક છે H એટલે હાઇડ્રોજન અને એક છે ક્લોરિન. NaOHનું આપણે આયોનાઇઝેશન કરીએ તો NaOHમાં શું આવે, Na અને OH. મીઠું એટલે NaCl, તો Na અને Cl, આ તેનું આયોનાઇઝેશન થયું ને છૂટું પડ્યું. તો એ ક્યારે છૂટું પડે છે, તે જે પ્રોસેસ છે અને કયા ટેમ્પરેચર પર છૂટું પડે છે તેને તેનું ડિગ્રી ઓફ આયોનાઇઝેશન કહેવામાં આવે છે. સેલ્ફ આયોનાઇઝેશન ઇઝ અ રિએક્શન ઇન વિચ ટુ લાઇક મોલેક્યુલ્સ રિએજન્ટ ટુ ગીવ્સ આયન. એટલે કે કોઈ પણ બે અણુઓ વચ્ચે જે પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને, કંઈક નવો અણુ બને અથવા એ જ પોતે એક પદાર્થ છે ને તેની અંદર વિખંડન થઈ જાય તો તેને પણ તેનું ડિગ્રી ઓફ આયોનાઇઝેશન કહેવાય. જેમ કે આપણે અત્યારે સમજ્યા કે HCl પ્લસ NaOH, તો આ બે અલગ અલગ પ્રકારના એક્વસ સોલ્યુશન છે અને બંને વચ્ચે વિખંડન થઈ રહ્યું છે, તો આ પણ પોતે એક આયોનાઇઝેશન પ્રોસેસ છે. અને ફક્ત NaOH છે અને NaOH છૂટું પડે ને Na અલગ પડે ને OH છૂટું પડે, બરાબર. તો આ પણ એક પોતે આયોનાઇઝેશન પ્રોસેસ છે. Na છૂટું પડે ને Cl છૂટું પડે તો આ પણ એક પોતે આયોનાઇઝેશન પ્રોસેસ છે.
પરંતુ NaCl જે છે એને પાણીમાં નાખીએ અને બંનેની અંદર જે પ્રક્રિયા થાય એ પણ પોતે આયોનાઇઝેશન પ્રોસેસ છે. પોઝિટિવ કેમિકલ આયોનાઇઝેશન કે જે તમારે ફક્ત સમજણ માટે તમને અહીંયા મૂકવામાં આવેલું છે કે સહેજ અપર લેવલ કેમેસ્ટ્રી છે આ તમારી માટે, કે પોઝિટિવ કેમિકલ આયોનાઇઝેશન કે જેની અંદર શું હોય છે, જેમ આપણે અહીંયા મિથેન વિશે સમજ્યા હતા, CH4 gives CH5 પ્લસ CH3. તો તેવી જ રીતે અહીંયા જે આપણી પાસે છે એમાં એમોનિયા છે કે NH3. એટલે કે જેમ કે આપણે અહીંયા ઉપર વાંચીએ તો ઇન ધીસ ટેકનિક્સ પોઝિટિવ આયન્સ ઓફ અ સેમ્પલ આર પ્રોડ્યુસ્ડ ઇન પોઝિટિવ કેમિકલ આયોનાઇઝેશન ગેસીસ સચ એઝ મિથેન, જેના વિશે આપણે પહેલાં ચર્ચા કરી મિથેન વિશે. અહીંયા એમોનિયા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આગળ આવશે આઇસોબ્યુટેન C4H10. આઇસોબ્યુટેનને એ દરેકના રાસાયણિક સમીકરણો કેવી રીતે બને છે તે તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણેલા છો. છતાં પણ આપણે એક લેક્ચર આના વિશે, એક બેઝિક લેક્ચર કે તમને સમજાવીશ કે રાસાયણિક કેવી રીતે સમીકરણો બધા તૈયાર થાય છે અને તેનું કમ્પાઉન્ડ કેવી રીતે તૈયાર થાય છે, કે જેનાથી તમે આગળ ભવિષ્યમાં જે પણ હશે કે તેની અંદર તમે ઇઝીલી સમજી શકશો. એમોનિયા અહીંયા આપણે રાસાયણિક સમીકરણમાં જોઈ શકીએ છીએ NH3. એકમાત્ર એવું બેઝિક સોલ્યુશન છે કે જેની પાછળ OH નથી આવતું. બાકી દરેક રાસાયણિક સમીકરણો, જેટલા પણ બેઝિક રાસાયણિક સમીકરણો છે તેની પાછળ OH આવે જ છે. તો અહીંયા NH3 છે બરાબર, તો તેની અંદર 2 ઇલેક્ટ્રોન શું છે તો કે માઇનસ છે બરાબર. જ્યારે બીજી વાર આપણે જ્યારે NH3 કરીએ છીએ તો તેની અંદર NH4 પ્લસ NH2. આ ફક્ત તમારી સમજણ ખાતર છે, બિકોઝ ધીસ ઇઝ અ હાયર કેમિસ્ટ્રી. આગળ જેટલી સ્લાઇડ ગઈ એ તમારે ભણવાની સ્લાઇડ છે. ધીસ સ્લાઇડ ઇઝ જસ્ટ કાઇન્ડ ફોર યોર ઇન્ફોર્મેશન. ફેક્ટર્સ અફેક્ટિંગ ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, કે કયા કયા ફેક્ટર્સ ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, આયનીકરણ અંશને અસર કરતા પરિબળો. જેમ કે એક વસ્તુ છે કે અત્યારે એક કાળ ચાલી રહ્યો છે, કોરોના કાળ. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જેમ કે ઠંડીનું વાતાવરણ હોય છે તો તેની અંદર તેની તીવ્રતા થોડી વધી જાય છે. ઉનાળામાં એટલે કે ગરમીના વાતાવરણમાં અને ભેજવાળા વાતાવરણમાં તેની તીવ્રતા થોડી ઓછી થાય છે, એઝ લાઇક સ્વાઇન ફ્લૂ. તો તેવી જ રીતે આને પણ કેટલાક ફેક્ટર્સ છે કે જે અફેક્ટ કરે છે, કે કોઈક સમયે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન વધી જાય છે તો કોઈક સમયે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન ઘટી જાય છે. તો તેનું કારણ શું છે તો તેના વિશે સમજીએ. તો સૌથી પહેલું છે કે એટ નોર્મલ ડાયલ્યુશન વેલ્યુ ઓફ આલ્ફા ઇઝ નિયરલી 1 ફોર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ while it is very less than 1 for weak electrolyte. એટલે કે જો એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હશે તો તેની વેલ્યુ કેટલાની નજીક હશે 1 ની, પરંતુ જો એ વીક ઇલેક્ટ્રોલાઇટ હશે તો તેની વેલ્યુ કેટલાની નજીક હશે 1 થી નીચે હશે. તો તેની વેલ્યુ 1 થી નીચે હશે. બીજું છે ફેક્ટર અફેક્ટિંગ DOI એટલે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન. Higher the dielectric constant of a solvent, more is its ionizing power. Water is the most powerful ionization solvent and its dielectric constant is highest. એટલે કે આપણે જેમ અત્યાર સુધી pHમાં સમજ્યા હતા કે વોટર શું છે તો કે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, કે જેની pH કેટલી છે તો કે ન્યુટ્રલ 7, કે જેની અંદર H+ પણ છે અને OH- પણ છે. અને વોટર એક એવું સ્ટ્રોંગેસ્ટ એન્ડ મોસ્ટ પાવરફુલ આયોનાઇઝિંગ એજન્ટ છે કે કોઈ પણ વસ્તુનું આયોનાઇઝેશન જ્યારે તમારે કરવું હોય તો તમે વોટર વડે તેનું આયોનાઇઝેશનને ચેન્જ પણ કરી શકો છો, કંટ્રોલ પણ કરી શકો છો. એ કેવી રીતે તે પણ આપણે આગળ સમજીશું. ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન DOI, તેનો ત્રીજો મુદ્દો ડાયલ્યુશન ઓફ સોલ્યુશન ઇઝ અમાઉન્ટ ઓફ સોલ્વન્ટ, કે આપણી પાસે જેટલું સોલ્વન્ટ છે એ પ્રમાણે જ એનું ડાયલ્યુશન થશે. કે આપણે 1 ગ્લાસ પાણી લીધું ને તેની અંદર 2 ચમચી મીઠું નાખ્યું એ બરાબર છે. પછી આપણે એક મોટું બાઉલ લઈએ, એમાં પાણી લઈએ તો પછી 2 ચમચીની એની અંદર બની શકે કે એક આખું 1 kg ઓફ સોલ્ટ પણ એની અંદર ડાયલ્યુટ થઈ જાય. તો એટલે કે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન આની ઉપર પણ છે કે ડાયલ્યુશન ઓફ સોલ્વન્ટ અને અમાઉન્ટ ઓફ સોલ્વન્ટ, કે તમે કેટલું અમાઉન્ટ લઈ રહ્યા છો. ફેક્ટર્સ અફેક્ટિંગ ઓફ DOI, એનો ચોથો મુદ્દો કે તેની અંદર ડિગ્રી ઓફ આયોનાઇઝેશન ઓફ એન ઇલેક્ટ્રોલાઇટ ઇન અ સોલ્યુશન ઇન્ક્રીઝિસ વિથ રાઇઝ ઇન ટેમ્પરેચર. જેમ જેમ તાપમાન વધે છે તેમ ડિગ્રી ઓફ આયોનાઇઝેશનની ઝડપ પણ
વધતી જાય છે. એઝ લાઇક ઇન ઇલેક્ટ્રિસિટી, જેમ જેમ તાપમાન વધે તેમ તેની કન્ડક્ટિવિટી વધતી જાય છે. તે પ્રમાણે અહીંયા શું છે કે જેમ જેમ ટેમ્પરેચર વધે તેમ ડિગ્રી ઓફ આયોનાઇઝેશનની જે સ્પીડ છે એ પણ શું થતી જાય છે, વધતી જાય છે. છેલ્લો મુદ્દો, પ્રેઝન્સ ઓફ કોમન આયન, કે જે કોમન આયન છે તેની પ્રેઝન્સના કારણે શું થાય છે તો કે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન ઓફ એન ઇલેક્ટ્રોલાઇટ ડિક્રીઝિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હેવિંગ અ કોમન આયન. જો તેની અંદર કોઈ કોમન આયન હશે કે જેના વિશે આપણે હું તમને પ્રેક્ટિકલમાં બતાવીશ કે કોમન આયન હોવાને કારણે શું થઈ રહ્યું છે તો કે તેની જે ડિગ્રી ઓફ આયોનાઇઝેશનની સ્પીડ શું થઈ જશે, ઘટી જશે. કેમ? કારણ કે તે ટેમ્પરેચરને રિટાર્ડ કરે છે, ટેમ્પરેચરને ઘટાડી દે છે. અને આપણે આગળ જ સમજ્યા કે જો ટેમ્પરેચર વધારે હશે તો તેની સ્પીડ વધી જશે, પણ જો આપણે કોઈ પણ જગ્યાએ ટેમ્પરેચર ઘટાડી દઈએ તો તેની સ્પીડ શું થઈ જશે, ઘટી જશે આયોનાઇઝેશનની. એટલે કે તમે એક વસ્તુ સમજ્યા હશો કે જેટલી દવાઓ હોય છે, જેટલી ફાર્માસ્યુટિકલ્સ મેડિકલની અંદર દવાઓ હોય છે, દરેકની અંદર શું લખ્યું છે, સ્ટોર ઇટ ઇન અ કોલ્ડ પ્લેસ. કેમ કોલ્ડ પ્લેસ? કારણ કે જો તેનું ટેમ્પરેચર વધતું જશે તો તેની અંદર જે કેપ્સ્યુલ છે, જે દવા છે, જે પણ કેમિકલ્સ છે, જે સિરપ છે, તે પોતે જ અંદર ને અંદર જ એનું ડિગ્રી ઓફ આયોનાઇઝેશન થવા માંડશે. અને ડિગ્રી ઓફ આયોનાઇઝેશન થવાને કારણે એ પોતે ટોક્સિક એટલે ઝેરી થઈ જશે અને એ દવા તમારા લેવા માટે પછી ખરાબ બની શકે છે. તેના કારણે આપણે દવાઓ જે પણ હોય છે તેને ઠંડા વાતાવરણમાં એટલે કે 20 ડિગ્રી કરતાં નીચેના તાપમાને રાખવાની હોય છે. વર્કબુકમાં તમારે શું કાર્ય કરવાનું છે તો ચેપ્ટર નંબર 2 આપણું ચાલી રહ્યું છે જે એ ચેપ્ટર નંબર 2નો પહેલો, બીજો અને ત્રીજો ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન છે ગીવ ડેફિનેશન ઓફ પીએચ, જે આપણે સૌથી પહેલું જે પ્રેઝન્ટેશન હતું એનો ટોપિક એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. બીજું છે બફર સોલ્યુશન વિશે, જે તમારું પ્રીવિયસ પ્રેઝન્ટેશન હતું. રાઇટ ઇટ્સ ટાઈપ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. અને ત્રીજો છે એક્સપ્લેન કન્સ્ટ્રક્શન પ્રિન્સિપલ એન્ડ વર્કિંગ ઓફ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. આ પણ તમારું પ્રીવિયસ પ્રેઝન્ટેશન હતું. તો તમને DOI કે જેના વિશે તમને ખબર પડી ગઈ હશે, ડિગ્રી ઓફ આયોનાઇઝેશન. થેન્ક યુ.